સુરત ભાજપ સંગઠનના 20 જેટલા ખાલી હોદ્દેદારોની પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે। સુરત શહેર ભાજપના પ્રમુખ નરેશ પટેલના નેતૃત્વ હેઠળના સંગઠનમાં બાકી રહેલા 20 હોદ્દેદારોની પસંદગી માટે પ્રદેશ ભાજપના 2 નિરીક્ષકો સુરત પધાર્યા છે। વડોદરાથી શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને ગોધરાથી સુધીર લાલપુરવાળા નિરીક્ષક તરીકે આજે બપોરે 1 વાગે ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને તેમણે તુરંત જ સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી। નવા સંગઠન માળખામાં દરેક પદ માટે 3 દાવેદારોની યાદી તૈયાર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। આ સમગ્ર પ્રક્રિયામાં યુવા કાર્યકરોને વધુ પ્રતિનિધિત્વ અને તક મળે તેવી પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જે આગામી સમયમાં ભાજપની કાર્યશૈલીમાં મોટો બદલાવ લાવી શકે છે। સંગઠનમાં નવા હોદ્દેદારોની નિમણૂક માટે સેન્સ આપનારા મહાનુભાવોની યાદીમાં શહેરના તમામ વજનદાર નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। અપેક્ષિતોની યાદીમાં સાંસદો, ધારાસભ્યો, કેબિનેટ મંત્રીઓ, પ્રભારી મંત્રી, મેયર તેમજ પૂર્વ હોદ્દેદારો પણ નિરીક્ષકો સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કરશે। આ લોકો દ્વારા સૂચવવામાં આવેલા નામોના આધારે જ અંતિમ પસંદગી કરવામાં આવશે। અપેક્ષિતોની યાદી 2 વાર બદલાઈ હોવાની ચર્ચા પણ ચાલી રહી છે, ત્યારે અગાઉની યાદીમાં પૂર્વ શહેર પ્રમુખો, પૂર્વ પ્રદેશ હોદ્દેદારો અને પૂર્વ મંત્રીઓના નામ ન હોવાથી તેમાં સુધારો કરીને નવી યાદી બનાવી તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે સંગઠન તમામ નવા જૂના નેતાઓને સાથે લઈને ચાલવા માંગે છે। સંગઠનમાં સૌથી વધુ ચર્ચા 3 મહામંત્રી પદ માટે ચાલી રહી છે, ત્યારે વર્તમાનમાં કાળુ ભીમનાથ, સાંસદ મુકેશ દલાલ અને કિશોર બિંદલ મહામંત્રી તરીકે કાર્યરત છે। સંગઠન દ્વારા આ પદ પર પ્રાદેશિક સંતુલન જાળવવાની નીતિ અપનાવવામાં આવે તેવી ધારણા છે, જેથી એક સૌરાષ્ટ્રવાસી, એક સુરતી અને એક પરપ્રાંતીય કાર્યકર્તાને સ્થાન મળી શકે। સૌરાષ્ટ્રવાસી ઉમેદવારો તરીકે દિનેશ જોધાણી અને ધર્મેશ ભાલાળાના નામ પણ ચર્ચામાં છે। સુરતી કાર્યકરોમાંથી કેયુર ચપટવાલા અને શૈલેષ જરીવાલા પ્રબળ દાવેદાર ગણાય છે, જ્યારે પરપ્રાંતીય કાર્યકર્તા તરીકે દિનેશ રાજપુરોહિત અને અમિતસિંહ રાજપૂતના નામ મોખરે છે। આ ઉપરાંત ખજાનચી પદ માટે હાલના ઉમેદવાર શૈલેષ જરીવાલાની હાજરી હોવા છતાં નવા યુવા ચહેરાને તક મળવાની શક્યતા છે। શહેર ભાજપ પ્રમુખ પોતાના નજીકના કાર્યકર્તાઓને સંગઠનમાં સ્થાન અપાવવા માટે છેલ્લી ઘડી સુધી પ્રયાસરત રહ્યા હતા। જો કે સંગઠનમાં પહેલીવાર નિરીક્ષકોની હાજરીમાં સેન્સ લેવાઈ રહી હોવાથી કોઈપણ એક લોબી કે વ્યક્તિના પ્રભાવને ઓછો કરવા માટે આ પગલું લેવાયું હોવાનું માનવામાં આવે છે। મહામંત્રી, ખજાનચી સહિતના મહત્વના પદો મેળવવા માટે દાવેદારોએ છેલ્લી ઘડી સુધી ભારે લોબિંગ કર્યું હતું, પરંતુ હવે અંતિમ નિર્ણય પ્રદેશ નિરીક્ષકો દ્વારા જ લેવાયેલા સેન્સના આધારે લેવાશે। પ્રદેશ ભાજપના નિર્ણય મુજબ આગામી 20 નવેમ્બર સુધીમાં રાજ્યના તમામ શહેર અને જિલ્લાઓમાં સંગઠનનું નવું માળખું પૂર્ણ થઈ જશે। ત્યારબાદ નવી ટીમો સ્થાનિક સ્તરે કાર્યભાર સંભાળશે। સુરતની આ સેન્સ પ્રક્રિયામાં સંગઠનમાં મોટા ફેરફારોના સંકેત આપી રહી છે।